श्री सद्गुरुदेव की जय।
नमोस्तुते। ॐ यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां जले जले पुष्पैर्हि देवार्भिवन्दनम् आत्मरक्षार्थे आत्मार्भिवन्दनम्। बोलिए शिव महापुराण की सोमनाथ महादेव की जय, सदगुरु की जय, गिरनारी महाराज की जय, काली कमली वाले महाराज की जय, गंगा मात की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। આ સુંદર અવસરના યજમાન અખંડ સૌભાગ્યવતી ઉષાબેન કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિ પરિવાર, સદગત એમના માતૃપિતૃ ચરણ જમનાબેન શિવાભાઈ પ્રજાપતિ પરિવાર, એમના સુપુત્રો ભૂપેન્દ્રભાઈ અને કૌશિકભાઈ, એમની પુત્રવધુઓ તેજલબેન અને એમની પુત્રી તેજલબેન અને જમાઈ દીપક કુમાર, અને એમના બાળકો કરણભાઈ, શ્લોકભાઈ, પ્રિન્સભાઈ, યુવરાજભાઈ, નવ્યભાઈ, આ બધા વતી આજના આ પરમ પાવન દિવસે, ગણેશ ચતુર્થીના દિવસે પવિત્ર ગંગા મૈયાના તટ પર ઋષિકેશ ધામમાં હિમાલયની નિશ્રામાં આપ સર્વનું સ્વાગત છે. ભગવાન શ્રી ચંદ્રમૌલેશ્વરના ચરણોમાં નતમસ્તક વંદન સહિત શિવ મહાપુરાણના વાંગમય સ્વરૂપમાં પ્રવેશ કરીએ. એક વખત બ્રહ્માજીની પાસે ઇન્દ્ર અને વિરોચન દૈત્યો તરફથી વિરોચન આવ્યા અને દેવતાઓ તરફથી ઇન્દ્ર ગયા અને બ્રહ્માજીને વિનંતી કરી કે હે બ્રહ્માજી, આપ અમને આત્મજ્ઞાન આપો. આ વિરોચન એટલે હિરણ્યકશ્યપુ, એના પુત્ર પ્રહલાદજી અને પ્રહલાદજીના પુત્ર વિરોચન. અને એ વિરોચનના પુત્રનું નામ હતું બલિરાજા. વિરોચન અને ઇન્દ્રદેવને બ્રહ્માજીએ કહ્યું કે આપ પહેલા તો ત્યાં એક જળકુંડ હતો અને કહ્યું કે જળકુંડમાં તમારું પ્રતિબિંબ જોઈને આવો. ત્યારે બ્રહ્માજીના મોકલવાથી ઇન્દ્રદેવ વિરોચન જલકુંડમાં પ્રતિબિંબ જોયું અને પાછા આવ્યા. બ્રહ્માજીએ પૂછ્યું કે આત્મા દેખાણો? કહ્યું કે ના, અમને કાંઈ ખબર ના પડી. અમે અમારી જાતને નખ શીખ જોઈને આવ્યા પણ આત્મા ના દેખાયો. ત્યાર પછી બ્રહ્માજીએ એમને સુવર્ણ અલંકારો આપ્યા, મુકુટો, બાજુબંધ, હાર, આમ ઘણા બધા અલંકારો આપ્યા, દિવ્ય વસ્ત્ર આપ્યા, સુશોભિત વસ્ત્ર, અને કહ્યું કે આ ધારણ કરો
અને હવે તમે એ જળકુંડમાં જોઈને આવો. દૈત્યરાજ વિરોચન અને બ્રહ્માજી ના મોકલવાથી ઇન્દ્રદેવ એ બંનેએ ફરીથી જલકુંડમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એ પ્રતિબિંબ વિરોચનને મનમોહક લાગ્યું, સુંદર લાગ્યું. એણે જોયું કે કેટલું સુંદર દેખાય છે. હા, બ્રહ્માજી જે કહે છે કે આત્મ તત્વ, તો આ આત્મા આટલો સુંદર છે, એ શરીરને આત્મા સમજી બેઠો. અને એ જોઈને બ્રહ્માજી પાસે ના ગયો, પણ એ સીધો એના નગરમાં ગયો. ત્યાં જઈને અસુરોને કહ્યું કે સુવર્ણોથી અને સુંદર મજાના વસ્ત્રોથી અનેક અનેક પ્રકારના લાલિત્યોથી સજાવવામાં આવેલો આ દેહ એ જ આત્મા છે. અને ત્યાર પછી બધા દૈત્યોએ એક રીત બનાવી કે દેહને સજાવો, એને પુષ્ટ રાખો, એને શણગારો, એને સુખ આપો, એને આનંદ આપો, એને ઉપભોગ આપો. એ જ આત્માની પૂજા. અને આ દૈત્યોએ જીવંત દેહને તો સજાવ્યા, પરંતુ બહુ વર્ષો પહેલા એકવાર વલસાડની પાસે ધરમપુર કુંદનિકા કાપડિયાનો આશ્રમ છે. ત્યાં મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા જ્યારે બંને હયાત હતા, અત્યારે તો એ ઠાકોરજીના સાનિધ્યમાં છે, પરંતુ જ્યારે હતા ને ત્યારે આ વાતની ચર્ચા થઈ હતી. ત્યારે મકરંદ દવેના શબ્દો છે કે આ દૈત્યોએ પોતાની જાતને તો સજાવી. મને નામથી બોલાવતા એનું કારણ છે કે એમની સાથે મારે બહુ ઘરોબો હતો. હું મોટી વલસાડમાં થઈ છું, મારું એજ્યુકેશન બધું ત્યાંનું છે. એટલે એમણે કહ્યું કે આ દૈત્યોએ દેહને તો સજાવ્યા, પરંતુ મૃતદેહોને પણ સજાવવાની પરંપરા શરૂ કરી. દૈત્ય પરંપરામાં મૃતદેહોને પણ અલગ અલગ રીતે સજાવી અને પછી એ આ પંચમહાભૂતમાં વિલીન કરે. ઇન્દ્ર પણ થોડીક ક્ષણો માટે તો ઊભા રહી ગયા કે આ જ આત્મતત્વ હોવું જોઈએ, કેટલું સુંદર મોહક છે, મોહી લે એવું છે. એ પણ દેવતાઓ પાસે જતા હતા, એવામાં રસ્તામાં એને વિચાર આવ્યો કે આત્મતત્વ આવું ના હોઈ શકે, કારણ કે આ જે દેહ છે, આ દેહ તો ક્યારેક કુરૂપ થાય, એને કાળ વ્યાપે, પછી જ્યારે યુવાન હોય ત્યારે સુંદર દેખાય, પછી કુરૂપ થાય, એને રોગ વ્યાપે. રોગ વ્યાપે એટલે જીર્ણ શીર્ણ થયેલો આ દેહ જોવો પણ ના ગમે. એને તમે ગમે એટલા આભૂષણોથી સજાવો ને. એક સુંદર, આપણે જ્યારે ઋષિકેશ પધારતા હતા ને ત્યારે મને તો બધું સંભળાય એમ આજુબાજુથી થોડું થોડું. તો આપણી જ ટ્રેનમાં આપણા જ કોઈક યાત્રિક હતા, એ એવું બોલ્યા હતા કે વાળ કાળા કરી લઈએ છીએ એટલે દેખાઈએ છીએ, પણ પહોંચ થયા તો ખરા ને. ગમે એટલું સજાવી લો, શું ફેર પડશે? ઇન્દ્રને થયું કે ના, આત્મતત્વ આ નથી. એ બ્રહ્માજી પાસે જાય છે, બ્રહ્માજીને વિનંતી કરે છે અને કહે છે કે મૃત્યુને આધીન આત્મતત્વ આ ના હોઈ શકે. એ શું છે એની અમને સમજ આપો. અને એવા સમયે બ્રહ્માજીએ એને જાગૃત અવસ્થા, સુસુપ્ત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા, આ ત્રણેયથી પર આત્મ તત્વનું જ્ઞાન આપ્યું.
અને ત્યારે ઇન્દ્રદેવને પોતાના દેહ તરફ તિરસ્કાર થવા લાગ્યો. આ માનવ મન બહુ ચંચળ છે કે ભાઈ હવે ડાય નથી કરવી, છોડી દો. તરત જ એ જ ક્ષણે બહુ ઝડપી કોમ્પ્યુટર કરતાંય ઝડપી આવું આપણને વિચાર આવે. ઇન્દ્રને પણ એવું થયું કે આ આત્માના સ્વરૂપને જાણીને શરીર ઉપર, દેહ પર અનાસક્તિ ભાવ જાગૃત થયો. અને એ ભાવ જ્યારે જાગૃત થયો ત્યારે એણે બ્રહ્માજીને કહ્યું કે હવે મને આ દેહ પર અનાસક્ત ભાવ જાગૃત થાય છે. ત્યારે બ્રહ્માજીએ એક ખૂબ સુંદર વાક્ય કહ્યું છે. છાંદોગ્ય ઉપનિષદનું આ છાંદોગ્ય ઉપનિષદનો શ્લોક છે. એમાં બ્રહ્માજીએ કહ્યું કે હે મઘવન, આ મઘવન એ ઇન્દ્રનું નામ છે. હે ઇન્દ્ર, મત્યમ વા ઇદમ શરીરમ, મત્યમ વા ઇદમ શરીરમ કહ્યું છે કે આ શરીર ખરેખર મૃત્યુને યુક્ત છે, મૃત્યુથી યુક્ત છે, એટલે કે નાશવંત છે. આતમ મૃત્યુના તદ અસ્ય, આતમ મૃત્યુના એટલે આ મૃત્યુના ભયથી ગ્રસિત છે, મૃત્યુથી ગ્રસિત છે. તેમ છતાં તદ અસ્ય અમૃતસ્ય અશરીરસ્ય આત્મનઃ અધિષ્ઠાનમ, છતાં પણ અમૃત રૂપ તથા અશરીર એવા આત્મ તત્વનું નિવાસ સ્થાન છે. અને એટલા માટે હે ઇન્દ્ર, આ દેહથી એવી સંપૂર્ણ અનાસક્તિ, આસક્તિ ના હોય દેહમાં, પરંતુ એ દેહને બિલકુલ આપણે ના સાચવીએ એવું પણ ના કરવાનું. એટલે શ્રીમદ શિવ મહાપુરાણ એ સંતુલનની કથા છે. જ્યારે જીવનમાં સંતુલન આવે ત્યારે વાસ્તવિક ધર્મનો ઉદય થાય છે, આત્મતત્વ જાગૃત થાય છે. આ વિરોચન એનું સરનામું આમ તો આપણા દેહમાં જ છે. વિરોચન અને મઘવન બંને આપણા જ દેહમાં રહે છે. અને આ બંનેનું ઘર એક છે. જોજો પાછા, દેવ અને દાનવ ઘર એક છે. ક્યારેક એ ઘર ઉપર નેમ પ્લેટ વિરોચનની લાગી જાય, ક્યારેક નેમ પ્લેટ મઘવનની લાગી જાય, ઇન્દ્રની લાગી જાય, ક્યારેક દેવતાઓ હારે, ક્યારેક દાનવો હારે. હંમેશા યુદ્ધ જ્યારે થાય ત્યારે દેવ અને દાનવો વારાફરતી હારે છે. આપણી અંદર પણ આ યુદ્ધ સતત ચાલતું આવેલું છે. ક્યારેક આ ઇન્દ્ર છે એ સ્વર્ગ ભોગની લાલસા ધરાવે છે. આપણી ઇન્દ્રિયો છે એ સ્વર્ગ ભોગ એટલે આનંદ જોઈએ, એને સુખ જોઈએ. એને જો એમ ના કહેવામાં આવે કે ચાલો ઊભા થાવ તો એને બેસવામાં મજા આવે. એને જો એમ ના કહેવામાં આવે કે ચાલો જલ્દી કરો, 5, 6, 7 જે કંઈ ઉઠતા હોય આટલા વાગી ગયા છે ઉઠો, તો એને ઊંઘી રહેવામાં આનંદ આવે. એને સ્વર્ગના સુખ ભોગની લાલસા છે. જ્યારે વિરોચન છે એની અંદર યુદ્ધનો મદ છે. વિરોચન જે છે એની અંદર યુદ્ધ એટલે ઘર્ષણ કરવા માટેનો એક જોશ છે. જાગ્યા પછી તમે જોજો, આમ કરી નાખવું છે, આમ કરી નાખવું છે, આમ કરી નાખવું છે. એક યુદ્ધ મદ છે. શાસ્ત્રોક્ત શબ્દો છે આ બધા, પણ આપણી ભાષામાં જ્યારે એને આપણે કન્વર્ટ કરીએ છીએ તો આવો ભાવાર્થ આવે છે. આ
બંને સરનામા આપણી અંદર જ છે. ક્યારેક આ જીતે, ક્યારેક આ જીતે. અને એમાં એ પાછા બધા ઉપાસના તો બ્રહ્માજીની જ કરે. તમે શાસ્ત્રમાં એ જોયું કે બધા ઉપાસના બ્રહ્માજીની જ કરે. લગભગ વરદાનો બ્રહ્માજીએ આપેલા હોય, અમુકને ભગવાન સદાશિવે આપ્યા છે. એના સિવાય લગભગ ઉપાસના, આરાધના, વરદાન મેળવવા માટે પ્રસન્ન બ્રહ્માજીને કર્યા હોય. આ બ્રહ્મા શું છે? બ્રહ્મા એ આમ જો જોઈએ તો આપણી અંદર રહેલું રજસ તત્વ છે, રજોગુણ છે. બીજા અર્થમાં આ જ્ઞાન છે. યુગો યુગો સુધી જ્ઞાનની ઉપાસના કરવામાં આવે. દેવતાઓ પણ જ્ઞાનની ઉપાસના કરે, દાનવો પણ જ્ઞાનની ઉપાસના કરે. અને જ્ઞાનની ઉપાસના પછી ઈચ્છિત વર પ્રાપ્ત થાય, ઈચ્છિત વરદાન મળી પણ જાય. અને એ ઈચ્છિત વર મળ્યા પછી જો અંદરની વૃત્તિ, વિરોચનની દૈત્ય વૃત્તિ જ જો કાયમ રહે તો પછી એ વિરોચન દાનવોને સ્વર્ગમાંથી બહાર કરશે અને ત્યાં એ દૈત્ય વૃત્તિને બેસાડી અને રાજ્ય કરશે. જો એ ઇન્દ્રની વૃત્તિ હશે તો ઇન્દ્ર એની દેવતાઓની વૃત્તિ, એટલે દેવતાઓની વૃત્તિ કઈ છે? એ સ્વર્ગ ભોગવવાની વૃત્તિ છે. એ સ્વર્ગ ભોગની લાલસા છે, આરામ પ્રિય છે, આનંદ પ્રિય છે. અને ઇન્દ્ર જ્યારે બેસે ત્યારે ઇન્દ્ર વૃત્તિની સ્થાપના કરે. વધારે આરામ પ્રિય મનુષ્ય થઈ જાય એટલે પાછો વિરોચન આવે, દૈત્યો આવે અને વળી પાછા દેવતાઓને હરાવે. વળી દેવતાઓ હેરાન થાય, બ્રહ્માજીની ઉપાસના કરે, ત્રણે ત્રણ દેવતાઓ સાથે મળે, પુનઃ ફરીથી દાનવોને હરાવે. આપણી અંદર પણ આ યુદ્ધ, આ વિગ્રહ, આ સંઘર્ષ સતત ચાલી રહ્યો છે. અને સતત ચાલતા આ સંઘર્ષની અંદર શિવ કથા એ એવા તત્વોનું નિરૂપણ છે કે એ તત્વો દ્વારા આપણે શિવજીની ઉપાસના, એટલે તત્વની ઉપાસના દ્વારા આત્મ તત્વને જાણીએ છીએ. અને પાર્વતીજીએ જે તપ કર્યું હતું, પાર્વતીએ દરેક જન્મમાં તપ કર્યું છે. દેવતાઓને દાનવોએ હરાવ્યા, પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે બધા જગદંબાઓ હારી ગયા અને એમના સ્થાનેથી બીજે જવું પડ્યું? આવું નથી સાંભળ્યું. શાસ્ત્રમાં ક્યાંય વર્ણન છે જ નહીં, કલ્પના પણ ના કરી શકીએ આપણે. પાર્વતીજીએ જે તપ કર્યું, ભગવાન સદાશિવનું, શિવ તત્વની ઉપાસના કરી. અને એ તત્વની ઉપાસના એટલે જાગ્રત સુસુપ્તિ. આ બે હાથને ઉઠાવી અને તમારા કર્ણની સામે રાખો છો ને, ત્યારે એ હર હર મહાદેવ હર તમને અલગ અનુભૂતિ આપે છે. એને આ કુણી જ્યારે ખભાની સમક્ષ આવીને તમે હાથને ઊભા રાખો છો ત્યારે એનું અલગ તમને અનુભૂતિ અને કંપન થાય છે. અને એ જ હાથને જ્યારે તમે બિલકુલ દેહથી 180 ડિગ્રી ઉપર લઈ જાઓ છો ને ત્યારે પણ અલગ અનુભવ થાય છે. અને આ બધાની અનુભૂતિ કરજો. કથામાંથી ઋષિકેશ છોડ્યા પછી આમ ખંખેરી ના નાખતા, થોડુંક લગાડીને જજો. અદ્ભુત છે. માં ભગવતીએ શિવની ઉપાસના કરી, અને શિવની ઉપાસના કરી એટલે ભગવતી વારે વારે દરેક જન્મે સદાશિવને જ પ્રાપ્ત કરે. આત્મતત્વની ઉપાસના, શિવની ઉપાસના. જ્યારે માં ભગવતીએ તપ આરંભ કર્યો, ભગવાન સદાશિવે દ્રષ્ટિ ના કરી.
અને ત્યારે માએ એટલું બધું ઉગ્ર તપ કરી દીધું, એનું અપર્ણા થઈ ગયા. અને ત્યાર પછીનું જે પાર્વતીજીએ પોતાના તપને અત્યંત ઉગ્ર બનાવી દીધું. મહાદેવે દ્રષ્ટિ ના કરી એટલે પાર્વતીજી સમજી ગયા કે હજી મારું સ્વરૂપ એ શિવને સમકક્ષ નહીં બન્યું હોય, અને એટલે સદાશિવે મારા તરફ દ્રષ્ટિ નથી કરી. જ્યારે સમકક્ષ સ્વરૂપ દેવી ધારણ કરે ત્યારે શિવ એનો સ્વીકાર કરે. અને અન્ય દેવોની ઉપાસનામાં જ્યારે તમારું તપ વધે ત્યારે એ દેવતાઓ તમારા પર કૃપા કરે. ભગવાન સદાશિવે દ્રષ્ટિ ના કરી. માને એમ લાગ્યું કે હજી મારી અંદર કાંઈક તો એવા તત્વો છે કે જે શિવ તત્વની સાથે એ તત્વ અનુરૂપ નથી, અસંગત છે, વિસંગતિ છે એની. અને ત્યારે માએ તપની ઉગ્રતા વધારી. ત્યારે સર્વપ્રથમ તો માના એ દિવ્ય શ્રી વિગ્રહમાંથી એક શૈલપુત્રી નામની એક આકૃતિ, શૈલપુત્રી નામના એક શક્તિ પ્રગટ થયા. અને એ શક્તિ એટલે શિખર ઉપર જેની ઉત્પત્તિ શૈલપુત્રી, શિખરોના પુત્રી. અને ધ્યાન વખતે જ્યારે પૂર્ણ અવસ્થાએ પહોંચે ત્યારે એક શિખરની, જેમ કે આપણે અગ્નિ શિખા, શિખા એટલે અગ્નિ પ્રગટ થાય એની ઉપરની જે હોય છે ને એ અત્યંત ગરમ હોય. તમને ખબર છે? એનો તાપ એટલો બધો હોય, દજાડી એ જ દે. કદાચ મોટી અગ્નિની લો હોય, એમાં વચ્ચેથી આમ તમે આટલી ધીરેથી હાથ આમ અંદરથી પસાર કરી દો ને તો તમે એટલા ના દાઝી જાઓ કે જેટલા એની લો હોય. લો એટલે આખી શક્તિને ઉપર ભેગી કરી અને પ્રબળતાથી એ આ શક્તિને બાંધીને રાખે. નહીં તો પછી આ જે જ્યોત છે એ નામ તૂટીને આગળ જતી રહે. એટલે એની અંદર બહુ જ ગરમી હોય છે. ઉપર તમે આમ દીવાને આમ કરજો, ખરેખર દાજી જવાશે. તો આ શૈલપુત્રી એટલે એકદમ એકાગ્રતાના શિખર પર જે બ્રહ્મ તત્વને સ્થાપેલું છે. જ્યારે બ્રહ્મ ત્યાં પ્રવેશે, ત્યાં પ્રગટ થાય એવી એક જ્વલંત અવસ્થા, એનું નામ છે શૈલપુત્રી. એવી શક્તિ માની અંદર પ્રગટ થઈ. અને આ શૈલપુત્રી પછી દ્વિતીય બ્રહ્મચારિણી. આ બ્રહ્મચારિણી દેવી એટલે અનંતમાં વ્યાપ્ત, અનંતમાં ગતિમાન. એ ઇન્ફાનેટ છે, અનંત છે, અનંતમાં ગતિમાન. જેમ કે બ્રહ્મ અસીમ છે, બ્રહ્મની કોઈ સીમા નથી. બ્રહ્મ અસીમ છે અને આ અસીમમાં છુપાયેલી એ અસીમની શક્તિ એ બ્રહ્મચારિણી. જગત જનની જગદંબાએ ભગવાન શિવની સમાન ગુણો પ્રાપ્ત કરવાનું વિચાર્યું, પ્રગટ કરવાનું વિચાર્યું, તો આ બીજો ગુણ પ્રગટ કર્યો, બ્રહ્મચારિણી. તૃતીય ચંદ્રઘંટા. આ નવદુર્ગાના 9 સ્વરૂપોનું પ્રાગટ્ય છે. ચંદ્રઘંટા પરિસ્થિતિ અને સ્થિતિમાં ઉલझેલા વ્યક્તિની નકારાત્મક ઉર્જાઓ એ જ્યારે બહાર આવે ને ત્યારે નકારાત્મક ઉર્જાને શમન કરી અને શમન કર્યા પછી એ આ ષડ રીપોથી મુક્ત થાય. મુક્ત થયા પછી જે અજંપા જપ નાદ દ્વારા શરૂ થાય એ અવસ્થા એ ચંદ્રઘંટા
દેવીની અવસ્થા છે. કદાચ સમજાવી શકું છું કે નહીં મને ખબર નથી, પણ પ્રયત્ન કરું છું. ચોથી શક્તિ એ કુષ્માંડા. આ કુષ્માંડા કહેવાય છે કે આ સમસ્ત સચરાચર જગત એને બ્રહ્માંડ કહેવામાં આવ્યું છે. અને આપણો આ નાનકડો સૂક્ષ્માતિ સૂક્ષ્મ, બ્રહ્માંડની સરખામણીમાં સૂક્ષ્માતિ સૂક્ષ્મ કહેવાય, નગણ્ય કહેવાય એવો આ દેહ છે, એને પિંડ કહેવામાં આવે છે. પિંડે તે બ્રહ્માંડ, અને એ બ્રહ્માંડ અને આ પિંડ આ નાનકડું એક બીજ છે. બ્રહ્માંડમાંથી પ્રગટ થયેલું, બ્રહ્માંડ જેવા ગુણધર્મ વાળું આ નાનકડું પિંડ, નાનકડું બીજ જે છે એની જાણકારી આપણને થાય. અને એ બીજની જ્યારે જાણકારી થાય છે પછી આપણને ખબર પડે કે હવે આ બીજ હાથમાં આવી જાય પછી એ બીજને નાનકડા અંડમાંથી, પિંડમાંથી આપણે બ્રહ્માંડ જેવડું બનાવી શકીએ છીએ. સૂક્ષ્મમાંથી વિરાટ થવાની જે શક્તિ છે એનું નામ છે કુષ્માંડા. પાંચમું સ્વરૂપ છે સ્કંદ માતા. વ્યાવહારિક જ્ઞાનને આપણી સામે લઈ આવી અને કર્મમાં પ્રગટ કરાવનાર જે શક્તિ છે એનું નામ છે સ્કંદ માતા. છઠ્ઠા કાત્યાયની દેવી છે. લક્ષ્યને પ્રાપ્ત કરાવવા માટે એક અજ્ઞાત જુસ્સારૂપી શક્તિ જે છે એનું નામ છે કાત્યાયની દેવી. બાલિકાઓ નાની નાની હોય ને, કાત્યાયની દેવીનું વ્રત કરે. એ કાત્યાયની દેવીનું વ્રત એટલે કરે કે લક્ષ્યને પ્રાપ્ત કરાવવા માટે જે એક અજ્ઞાત જુસ્સો છે આપણી અંદર, એનું નામ છે કાત્યાયની દેવી. બાલિકાઓને વ્રત કરાવાય કે આટલી લાંબી જિંદગી છે, આટલું લાંબુ જીવન છે, એમાં આ જીવનને ટકાવી રાખવાનો જુસ્સો, એમાં સફળતા કંઈક પ્રાપ્ત કરવાનો જુસ્સો જળવાઈ રહે એટલે દેવી કાત્યાયનીની પૂજા કરાવવામાં આવે છે. સપ્તમ એ કાલરાત્રિ છે. પ્રકૃતિનું ભયંકર સ્વરૂપ કાલરાત્રિ દેવી, અને એ સ્વરૂપ હંમેશા પ્રકૃતિ અને સ્વ આ બેનો સંઘર્ષ હંમેશા થતો રહે છે અને સ્વ સાથે હંમેશા લડતું રહે છે. અંતે એ સ્વરૂપ આ જીવને પ્રકૃતિથી વિજયી બનાવે છે. એવું સ્વરૂપ, કલ્યાણ કરનારું સ્વરૂપ એ કાલરાત્રિનું સ્વરૂપ છે. આઠમું સ્વરૂપ એ મહાગૌરીનું સ્વરૂપ છે. મા ભગવતીના તપ દરમિયાન આ બધી જ શક્તિઓ એની અંદર ધીરે ધીરે જાગૃત થવા લાગ્યા છે. અને એ જાગૃત થયા છે. આ ઋષિ મુનિઓએ આ જીવની અંદર પણ આ શક્તિઓ જાગૃત થાય સંભાવના છે, અને એ સંભાવનાને રજૂ કરી છે. આઠમું સ્વરૂપ મહાગૌરીનું સ્વરૂપ. આ માનું આઠમું સ્વરૂપ અત્યંત સુંદર છે, કરુણામયી છે અને મનોકામના પૂર્ણ કરનારું છે. નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી. આ સિદ્ધિદાત્રી સ્વરૂપ એ પરિપૂર્ણ સિદ્ધિઓને આપનાર છે. જે માંગો ને એ પહેલા જ હાજર થાય. એ સ્વરૂપને સિદ્ધિદાત્રી સ્વરૂપ કહેવામાં આવે છે. આ નવ દુર્ગા સ્વરૂપો એ માના પવિત્ર અને કુંવારા સ્વરૂપો છે. નવરાત્રી દરમિયાન આ 9 સ્વરૂપોની આરાધના થાય ને એમાં 4 નવરાત્રી આવે. હમણાં આવશે એ આસો નવરાત્રી આવશે. પછી એક પોષ નવરાત્રી પોષ મહિનામાં આવે છે. સુદના 9 દિવસ જે છે એ નવરાત્રી.
ચૈત્રી નવરાત્રિ આવે છે અને અષાઢ મહિનામાં પણ એક નવરાત્રિ આવે છે, જ્યારે આ નવ દુર્ગાના સ્વરૂપો પ્રગટ થયા. તપ ચરમ સીમાએ પહોંચ્યું અને તપ ચરમ સીમાએ પહોંચ્યું એટલે દેવતાઓએ જાણ્યું કે હવે જો આ તપનો શિવજી સ્વીકાર નહીં કરે તો પછી આ તપના તેજથી સમસ્ત બ્રહ્માંડનો વિલય થઈ જાય. મહાદેવ એનો સ્વીકાર કરે છે અને મહાદેવની અત્યંત શોભા જે છે ને, ગઈકાલે આપણે વર્ણન કર્યું હતું કે નાના સર્પો ને મોટા સર્પો ને રંગબેરંગી સર્પો ને કોઈક જટામાં છે ને કોઈક કર્ણમાં કુંડલ તરીકે, કોઈક બાજુબંધ તરીકે, કોઈક હાથમાં વીંટાયા છે, કોઈક દેહ પર વીંટાયા છે. અને આ બધા ધીરે ધીરે શીત યુદ્ધ થયું, એકબીજા સળવળે ને આ બધી જ અવસ્થામાં ભગવાન સદાશિવ શાંત રહ્યા. આ ભગવાનનો શૃંગાર, સદાશિવનો શૃંગાર એ માનવ જીવનને એના જીવનમાં આવતા ઉત્પાતોનો સંકેત આપે છે. જેમ ભગવાન સદાશિવને સર્પો કાળ ચારે બાજુથી ઘેરી વળ્યો છે, ક્યાંક નાનો તો ક્યાંક મોટો. ગોઠણને ઘસારો જલ્દી આવે એટલે ત્યાં મોટો કાળ વ્યાપ્યો છે, પણ કાનને ઘસારો તો આવે જ છે, નાકને ઘસારો તો આવે છે, તો એ નાના છે. આ બધી વિગ્રહવાળી અવસ્થાની અંદર પછી આ નાના મોટા સર્પો તોફાને ચડે, જીવને ઘેરી વળેલા કાળનો પ્રભાવ કેવો છે જુઓ. આ નાના મોટા ભયંકર સૌમ્ય રંગબેરંગી સર્પો એ છે ને મનુષ્યના જીવનમાં આવતી સારી નાની મોટી વિષમ દુર્ગમ પરિસ્થિતિઓના સંકેત છે. ઘણીવાર અમુક પરિસ્થિતિ આપણા કાનને અસર કરી જાય, આપણાથી કંઈક સંભળાઈ જાય, આપણા મસ્તકને અસર કરી જાય, મગજમાં ચડી જાય, આપણા હૃદયને અસર કરી જાય, આપણી જે કર્મની ઇન્દ્રિય છે એને અસર કરી જાય. ભગવાન સદાશિવ શાંત છે. ભગવાને અહીંયા જણાવ્યું છે કે ભાઈ આ તો સમય છે, વખત છે, તમે શાંત હો તો આ બધા સમય કાલ એ ભલે ઊંચા નીચા થતા હોય, એ ભલે બધી વિષમ પરિસ્થિતિઓ દુર્ગમ પરિસ્થિતિઓ ભલે એકબીજા સાથે ઘર્ષણ પામતી હોય, તમે તો શાંત રહો. તમે જો મેદાનમાં કૂદી પડો તો શું થાય? ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રની અંદર થયેલા મહાભારતના યુદ્ધમાં કાંઈ જ નથી કર્યું. ભગવાને વિચાર્યું કે તમે બધા જે વિગ્રહ કરો છો એમાં હું એ વિગ્રહ કરવા ઉતરીશ ને તો નિર્ણય કોણ કરશે? નિર્ણાયક તો કોઈક જોઈએ ને, અને નિર્ણય એ જ માણસ કરી શકે. જો ઘરમાં વિવાદ હોય ને તો ઘરનું વડીલ ઘરનો વિવાદ ના સોલ્વ કરી શકે, એના માટે એને બીજા કોઈકની મદદ લેવી પડે. ગામના એ પતાય આવતા હોય પણ ઘરના પતાવા ગામમાંથી લઈ આવવું પડે. શા માટે? એનો ઉકેલ અહીંયા બતાવ્યો છે. સદાશિવ કહે છે કે આ બધી પરિસ્થિતિઓમાં તમે પણ જો કૂદી પડો, ભગવાન સદાશિવ એકદમ શાંત છે. અને પછી તો આ બધા સર્પો હતા ને ભગવાનને ચાટવા લાગ્યા છે. આ બધા તમે જો એકબીજા સાથે પહેલા તો એ તોફાને ચડ્યા, પછી એકબીજા સાથે ટકરાયા, તણખાઓ જર્યા, સામ સામે આવી ગયા. અને આ બધું જોઈને આ જીવ છે ને હરખા, આપણે પરિસ્થિતિઓ નિર્માણ કરીને હા આને મારે ગરમ કરવાનો હતો, ગરમ કરી લીધો, આને આમ કરવાનું હતું, એ થઈ ગયું. આ બધા તણખાઓ જરી જાય ને એટલે જીવ હરખાય, અને જીવને હરખાતા જોયા એટલે ભગવાન સદાશિવ આનંદિત થતા જોયા ને એટલે સર્પો એને ચાટવા માંડ્યા છે. આપણે જ્યારે આવી વિષમ પરિસ્થિતિઓમાં ઘેરાઈ જઈએ અને એમાં પાછા આનંદ મેળવીએ, તમે વિચારો
કેવા બધા વિગ્રહો. સાસુ વહુના ઝઘડા થાય ને એમાં જે જીતે એને કેવી મજા આવે. આજ તો બરાબરનું કહી દીધું, સીધા 10 નંબર ડાયલ થાય અને કહી દે કે આજ તો બરાબરનું કહી જ દીધું. હા, તારે કહી જ દેવાનું. સામેથી પાછું એવું કંઈક સંભળાય. જીવ કેટલો આનંદિત થાય છે ને આનંદ. વિરોચન અને ઇન્દ્રનો ઝઘડો, અને એમાં આ આનંદ આવે એટલે તમને ખબર છે કે આ જે સર્પો ચાટે છે ને, આ બધી પરિસ્થિતિઓ આપણને ચાટે એમાં ઉલઝાવી રાખે, અને એમાં ને એમાં તો 50 થઈ ગયા, 60 થઈ ગયા, 70 થઈ ગયા, 80 થઈ ગયા, ખબર નહીં ક્યારે સીતારામ થાય. જીવ જ્યારે આ બધી પરિસ્થિતિઓની વચ્ચે શાંત રહી શકે, અને એ શાંત હોય ને તો પછી એના ઘરની પરિસ્થિતિનો ઉકેલ મેળવવા બહારથી ના બોલાવવું પડે, પણ એ પણ પરિસ્થિતિમાં કૂદી પડે. અને કૂદી પડે પછી તો ભાઈ સ્વાહા થઈ ગયું, પછી તો બીજાને બોલાવવા જ પડે. નિર્ણય માટે તો હંમેશા શું કહેવાય, મેચ રમાય એમાં રેફરી એ તો બહારનો જ હોય. જીવનને જો આપણે હાથમાં લેવું હોય ને તો ભગવાન સદાશિવના શણગારમાંથી આપણે કંઈક શીખવાનું છે. સરસ મજાનો લોકાચાર થઈ અને મેના દેવીના કાળજાનો કટકો એ ભગવાન સદાશિવ સાથે પધાર્યા છે. ક્યારેય વિચાર કર્યો છે કે આ પરંપરા, દીકરીને જ સાસરે મોકલવાની પરંપરા શા માટે સ્થાપવામાં આવી? અહીંયાથી લગ્ન વિધાન, ગુહ્ય સૂત્ર અનુસાર લગ્ન કરાવવાનો આગ્રહ ભગવાન સદાશિવના ગણોએ રાખ્યો. શિવ મહાપુરાણ છે ને, એક તો તત્વનું બંધારણ છે, અને બીજું સંસારમાં જે કંઈ પરંપરાઓ છે ને એનું પણ એક બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે. જેમ આપણે વાત કરી હતી કે કર્મકાંડ એ ધર્મનું એક બંધારણ છે, ભગવદીય કાર્યોનું આચરણ કરવાનું બંધારણ છે. એમ શિવ કથાની અંદર ભગવાન સદાશિવ અને પાર્વતીજીએ હવે પછીના જે કાર્યો એ માનવ જીવન માટે કાંઈક ઉત્કૃષ્ટ પરિણામદાયી કલ્યાણ માટે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિચારો, દીકરીઓ સાસરે શા માટે જાય? આપણે થોડુંક સંક્ષિપ્તમાં લઈએ કે આજે મને એમ હતું કે 15 મિનિટ મોડી જાઉં કે જેથી કરીને 15 મિનિટ તમે અહીંયા આનંદ કરી લો. ત્યાં તો આજે મને સંદેશો મોકલવામાં આવ્યો કે ઝડપથી આવો. મને તો એમ થયું કે ભાઈ તમે આનંદ કરો છો એટલે ભલે કરો. નર અને નારી, આપણે જે પ્રથમ સ્ટેજનો ભેદ છે ને એને જોઈએ, પ્રથમ પગથિયાનો. આમ તો નર અને નારીમાં કોઈ ભેદ નથી, પણ એ ક્યારે એ એકદમ ઉત્કૃષ્ટ ચરમસીમા પર નર અને નારીનો ભેદ જ્યારે ભૂંસાઈ જાય ને એને કહેવામાં આવે છે કે એક તમારી અંદર સત્વગુણનું જાગરણ થયું છે અને તમે હવે પરમાત્માની પાસે જવા માટે યોગ્યતા પ્રાપ્ત કરી છે. પણ આપણે વાત કરીએ છીએ સાંસારિક ભાવની, તો પહેલામાં પહેલો તો એ તફાવત છે, અને એ જ તફાવત આ બધી જ પરંપરાઓને, સાંસારિક પરંપરાઓને બાંધીને રાખે છે કે સ્ત્રીની અંદર 24 ગુણો હોય છે અને નરની અંદર એ 23 હોય છે. રંગસૂત્રોની 23 હોય છે.
24 જોડી હોય છે, 24 રંગસૂત્રો એની અંદર હોય છે, અને નરની અંદર એ 23 હોય છે. મેડિકલ ફિલ્ડ દ્વારા જ આ વસ્તુ સમજી શકાય એવી છે. અને એટલા માટે આ 24 ક્રોમોઝોમ્સની જે રચના છે ને એ પૂર્ણ રચના છે, અને 23 વાળી આ જે રચના છે ને એ અપૂર્ણ રચના છે. એટલે તમે જોજો અમુક પ્રકારની જે ક્ષુધા છે ને એ નારીઓમાં અમુક સમય પછી આપોઆપ શાંત થઈ જાય, એ પરિપૂર્ણ બની જાય, જ્યારે નરમાં આ વસ્તુ શક્ય બનતી નથી. એ કોઈ તપસ્વી હોય ત્યારે એ વસ્તુ શક્ય બને, એ વાત અલગ છે. અને આ 24 તત્વની પૂર્ણ રચના છે. તો હમણાં આપણે જોયું કે કાત્યાયની દેવી કોણ? તો અંદરથી કાંઈક આપવાની, સમર્પણ કરવાની ભાવના અને એને પૂર્ણ કરવા, કાર્ય પૂર્ણ કરવા માટેનો જુસ્સો એ નારીઓમાં બહુ વધારે હોય છે. એને કંઈક નિર્માણ કરવું હોય, તમે જોયું હશે કે ઘરમાં એ સ્ત્રીને દીકરો વઢે, વહુ વઢે, સાસુ વઢે, એના પતિદેવ વઢે, છતાં એ તો એની રીતે થોડીક વાર જે કંઈ રણચંડી થવાનું હોય કે જે કંઈ પછી એના નીતિ નિયમ પ્રમાણે થાય, પણ એનો કાર્યમાં કોઈ તફાવત નહીં જોવા મળે. એને જુસ્સો એવો ને એવો રહે, એ જ રીતે કામ કરે કે જે દરરોજ કરતા હોય. એમ નહીં કે આજે રસોડું બંધ, આજે વડોદરાનો લીલો ચેવડો જ ખાઈ લ્યો, હવે એવું એ નહીં કરે. હા, કદાચ ચા બનાવશે અને કપ પછાડીને મૂકી જશે, આ ભેદ પ્રેક્ટિકલ તમે બધાએ અનુભવ્યું છે, પણ દ્રષ્ટિ નથી કરી. તો આ નારી તત્વ જે છે એ પૂર્ણ રચના હોવાના લીધે 24 ક્રોમોઝોમ્સની એક રચના છે, ક્યારેય તૂટતી નથી. અને આ સંસારનું જે એક બધું સંસારનું આચરણ કરવું, ઘરને પાલન પોષણ કરવું કે જે કંઈ છે, આ સૃષ્ટિની રચનામાં દાંપત્ય જીવનથી આ બધું જ સર્જન શક્ય છે. ગૃહસ્થાશ્રમ એ ધન્ય છે, કારણ કે એનાથી બીજા 3 આશ્રમો નભે છે. હવે એક દીકરીની પાસે એક કંઈક હોય છે, સર્જનાત્મક દ્રષ્ટિ 24 ક્રોમોઝોમ્સના લીધે હોય છે. આ કોરોના કાળમાં પુરુષોને યુટ્યુબ જોઈને એમ થયું કે હાલો આપણે ફલાણું બનાવીએ, સાવ નવરા ધૂપ હતા એટલે ક્યારેક રસોડે વળગ્યા હોય ને કાંઈક નવું કર્યું હોય, પણ એમને ક્યારેય આવી નવું કરવાની ઈચ્છા નહીં થાય. હવે ઘરમાં ફિક્સ ફર્નિચર આવ્યા છે એટલે આપણે ખસાવી નથી શકતા. બાકી જ્યારે ફિક્સ ફર્નિચર નહોતા ત્યારે મહિનામાં ટીપોઈનું સ્થાન બદલાઈ ગયું હોય, કબાટનું સ્થાન બદલાઈ ગયું હોય. સાચી વાત છે ને? બધાએ અનુભવેલું હશે આ ક્રિએટિવિટી. એને કંઈક નવું કરવાનું થાય. તો આ એક નવ નિર્માણની જે વૃત્તિ અને એને પૂર્ણ કરવાની શક્તિ નારીમાં જ છે, નરમાં નહીં હોય. પુરુષોને ક્યારેય એમ ના થાય કે આ ટીપોઈને હવે આપણે આમ ખસેડી નાખીએ તો કંઈક સુવિધા ઊભી થાય. ના, એ આવે એની રીતે જૂતા ચંપલ જે કંઈ હોય એ સ્ટેન્ડમાં મૂક્યા વગર એમને મૂકીને પ્રવેશી જાય, ટીવી સામે બેસી જાય, ચેનલો ફેરવ કરે. શું કહીએ, ફેવર કરે. પણ એક કામ 10 વાર કહો ને ત્યારે કરવું હોય તો કરે, નહીં તો પછી એની અંદર એક જે ક્રિએશનની ભાવના છે ને એ ઓછી હોય છે. સંતપ્ત, એ પરિતૃપ્ત તરત થઈ જાય. બહારનું કામ કરીને આવે એટલે એને એમ થાય કે આપણી ડ્યુટી પૂરી. શેના કારણે? બહેનો કહેતા હોય કે આટલા વર્ષથી આ વાત કહેતી આવી, હજી ના સુધર્યા. શા માટે? બધાનો અનુભવ છે ને. બહેનો આજે આમ
જબરજસ્ત ખુશ છે કે આજે જે કહેવાનું હતું ને એ બધું કહી દીધું. પણ એટલા માટે આ વસ્તુ થાય છે કે એની અંદર જે 23 રંગસૂત્રો છે એ જવાબદાર છે, એક ઓછું છે. આપણી પાસે એ એક રંગસૂત્ર નારીઓ પાસે વધારે હોવાના કારણે એના કામની અંદર એક્યુરેસીનું ધોરણ વધારે હોય છે, પરફેક્શન વધારે હોય છે. અને આ પરફેક્શન જો એક જ ઘરમાં રહે, જેમ કે 4 ભાઈઓ એક સાથે રહેતા હોય, એની 4 અલગ અલગ અર્ધાંગીનીઓ અલગ અલગ કુટુંબમાંથી આવે અને અલગ અલગ કુટુંબમાંથી આવે તો દિવસે પ્રતિ દિવસે ત્યાંની એક્યુરેસીમાં, ત્યાંની સંસ્કૃતિમાં, એના રીત રિવાજોમાં અથવા એના જીવન ધોરણમાં નીત નૂતન નવું નવું એડ ઓન થતું રહે. થાય ને, નવી વહુ આવે અથવા નવી દેરાણી આવે એટલે ઘરમાં કાંઈક નવું ઉમેરાય, સરસ કાંઈક પરિવર્તન થાય. અને આ ઇનોવેશનથી, આ નૂતનતાથી, આ નવનીતતાથી સાંસારિક જીવનની આટલી વિકટ પરિસ્થિતિઓ, દુર્ગમ બધું જ જે છે એને સહન કરવા માટે, એને આ પરિસ્થિતિઓની વચ્ચે પણ જીવવા માટેની પ્રેરણા મળતી રહે, એના માટે થઈ અને દીકરીને જ સાસરે મોકલવામાં આવે છે. એટલા માટે નહીં કે ભાઈ હવે દીકરીએ શા માટે સાસરે જવું જોઈએ, નવી રીત લાગુ કરો, પછી ઘર જમાઈ ના કહેવાય, પછી એવું કહેવાય કે છોકરો સાસરે મોકલ્યો છે, પછી તો હવે આ રીત જ એવી છે. તો આ શિવ કથાની અંદર ઘણા બધા એવા નિયમો પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે કે હે મહાદેવી, આપ પધારો. અને મહાદેવી ત્યાં આવ્યા છે. સુંદર નીતિ નિયમો શિવ મહાપુરાણમાં, કેમ કે આ સંસારનું જો બંધન કોઈ દ્વારા થયું હોય ને તો એ શિવ અને શક્તિના ગૃહસ્થાશ્રમની એક એને એક ઉદાહરણ રૂપ રાખીને થયું છે. એક વખત સનત કુમારે પૂછ્યું છે કે હે પ્રભુ, આ મહાદેવના અંશથી જન્મેલ નંદી, સનત કુમારોએ નંદીને જ પૂછ્યું છે કે મહાદેવના અંશથી જન્મેલા તમે એ ભગવાન શિવને કઈ રીતે પામ્યા? ભગવાનના નંદિકેશ્વર અવતારનું વર્ણન આપણે વચ્ચે લઈએ છીએ. અને ત્યારે નંદીશ્વરે કહ્યું છે કે હે સનત કુમારો, એકવાર શિલાદ નામના એક ઋષિ હતા અને શિલાદ ઋષિને પુત્ર પ્રગટ કરવાની ભાવના જાગી છે. ત્યારે એ શિલાદ ઋષિએ ઇન્દ્રને ઉદ્દેશી અને અત્યંત ઘોર તપનો આરંભ કર્યો. શિલાદ ઋષિના તપથી ઇન્દ્રદેવ પ્રગટ થયા અને શિલાદ ઋષિની મનોકામના જાણી શિલાદ ઋષિએ કહ્યું કે મને અજર અમર રહે એવો અને અયોનિજ પુત્ર આપો. ત્યારે ઇન્દ્રએ શિલાદ ઋષિને 2 હાથ જોડીને કહ્યું કે હે શિલાદ મુનિ, અયોનિજ અને એ પણ પાછો જન્મ મૃત્યુથી રહિત એવો પુત્ર આપવા માટે હું સક્ષમ નથી. કારણ કે આ ધરાતલ પર જે કોઈ જન્મે છે એનું મૃત્યુ અવશ્ય થાય છે. શિલાદ ઋષિને કહ્યું છે કે આવો પુત્ર આપવા માટે ભગવાન સદાશિવ સમર્થ છે, આપ ભગવાન સદાશિવનું તપ કરો. ત્યારે શિલાદ ઋષિએ ભગવાન સદાશિવનું તપ કર્યું છે. સદાશિવનું આરાધન કરતા કરતા દેવતાઈ 1000 વર્ષ એક ક્ષણની જેમ પસાર થઈ ગયા.
શિલાદ મુનિ તપમાં એટલા તરબોળ થઈ ગયા, દેવતાએ 1000 વર્ષ પસાર થઈ ગયા અને પછી એમનું શરીર છે એના ઉપર રાફડાઓ બાજી ગયા, કીડાઓ પણ એને ઘેરી વળ્યા. ત્યારે ભગવાન શિવજીએ એને દર્શન આપ્યા. ભગવાન શિવજીને શિલાદ મુનિએ કહ્યું કે ભગવાન મને તમે મૃત્યુ રહિત અને અયોનિજ પુત્ર આપો. ભગવાન સદાશિવે કહ્યું કે મૃત્યુ રહિત અને અયોનિજ, અયોનિજ તો સદાશિવ કે મારા સિવાય કોઈ અયોનિજ નથી, એટલે હું તમારે ત્યાં અવતરિત થઈશ, અયોનિજ પુત્ર તરીકે હું અવતરિત થઈશ. અને સદાશિવ અદૃશ્ય થયા છે. ત્યાર પછી શિલાદ ઋષિએ એક મોટા યજ્ઞની તૈયારી કરી. એ યજ્ઞ જેવો પૂર્ણ થયો ત્યારે ભગવાન શિવના અંશમાંથી નંદિકેશ્વર સ્વયં કહે છે કે મારો જન્મ થયો અને ભગવાન શિવનો અંશ પ્રગટ થાય છે. એટલે એ સમયે દેવતાઓ, ગંધર્વો, યક્ષો, અપ્સરાઓ, ભગવાન વિષ્ણુ, દેવ પત્નીઓ મારા દર્શન કરવા માટે આવ્યા. નંદિકેશ્વરે સ્વયં એના રૂપનું વર્ણન કર્યું છે કે અગ્નિ સમાન મારો પ્રભાવ હતો. ભગવાન શિવના અંશથી પ્રગટ થયેલો એટલે 3 નેત્રવાળો હું અને 4 ભુજાઓ વાળો. જન્મથી જ ભગવાન સદાશિવ જેવી જટા ધારણ કરેલું મારું સ્વરૂપ હતું. દેવતાઓએ વંદન કર્યા, દર્શન કર્યા. દેવતાઓ એના નિવાસ સ્થાને ગયા અને શિલાદ ઋષિ મને લઈ અને એ પણ એમના આશ્રમે આવ્યા. જેવો આશ્રમમાં પ્રવેશ કર્યો એટલે નંદિકેશ્વર સનત કુમારોને કહે છે કે હે કુમારો, મને મનુષ્ય આકારનું સ્વરૂપ પ્રાપ્ત થયું. જે 3 નેત્ર, 4 ભુજા, જટા મુકુટવાળું સ્વરૂપ હતું એ અદ્રશ્ય થઈ જતા શિલાદ ઋષિ દુઃખી થયા. શિલાદ ઋષિ નિરાશ થયા. અને છતાંય નંદિકેશ્વર કહે છે કે મારા મનુષ્ય આકાર દેહની સાથે શિલાદ ઋષિએ મારા જાત કર્મ સંસ્કારો કર્યા છે. હું 5 વર્ષનો થયો એટલે મને સર્વ અંગો સહિત વેદ ભણાવ્યા, વેદનું જ્ઞાન આપ્યું છે. આમ આ વેદનું જ્ઞાન પ્રાપ્ત કરતા મને 7 વર્ષ થઈ ગયા. 7મા વર્ષનો આરંભ થયો એટલે તરત જ હું શિલાદ ઋષિના આશ્રમમાં નાની મોટી સેવાઓમાં જોડાઈ ગયો. સેવાઓ કરતા કરતા એક વખત ત્યાં બ્રાહ્મણો આવ્યા અને બ્રાહ્મણોની સેવામાં હું ઉપસ્થિત થયો. નંદિકેશ્વર કહે છે કે નંદિકેશ્વર ઉપસ્થિત થયા ત્યારે એ બ્રાહ્મણોએ મને જોઈ અને મારા પિતા શિલાદ ઋષિને કહ્યું કે હે ઋષિ શિલાદ, આ કોણ છે? કહ્યું મારો પુત્ર છે નંદી. અને ત્યારે શિલાદ ઋષિને બ્રાહ્મણોએ કહ્યું કે આ તમારા પુત્ર નંદીનું આયુષ્ય હવે 1 વર્ષથી વધારે અમને લાગતું નથી. ભગવાન સદાશિવે અયોનિજ પુત્ર આપ્યો છે. જન્મ મૃત્યુથી રહિત થવા માટે તો હવે તપ કરવું પડે. શિલાદ ઋષિ ખૂબ જ દુઃખી થયા છે. નંદિકેશ્વરે જોયું કે પિતાજી ખૂબ જ દુઃખી થયા છે. પિતાને સાંત્વના આપી અને સાંત્વના આપીને કહ્યું છે કે હે પિતાજી, આપ ચિંતા મુક્ત થઈ જાઓ. હું એ મૃત્યુંજય મહાદેવના તપથી આ મૃત્યુના ભયથી મુક્ત થઈ જઈશ. ત્યાર પછી નંદિકેશ્વર વનમાં ગયા છે, જંગલમાં ગયા અને મહાદેવનું આરાધન કરવા લાગ્યા છે. એમણે મહાદેવનું આરાધન શતરુદ્રીય મંત્રોથી કર્યું છે. શતરુદ્રીય મંત્રો
એના વિશે બહુ વિશેષ નહીં, પણ આપણે થોડુંક જોઈએ. આ થોડુંક એટલા માટે કહેવાની ઈચ્છા થાય છે કે આપણે આ બધું યુટ્યુબમાં, માફ કરજો હું પણ જોતી હોઉં છું કે આ બધું શું ચાલી રહ્યું છે સરસ મજાનું. એમાં એટલી બધી ભ્રામકતા ફેલાવવામાં આવે છે. ઘણા તો જોઈએ છીએ કે એને કોઈ પણ પ્રકારનું જ્ઞાન ના હોય અને મનમુખી હોય અને બસ વાંચ્યું અને વાંચતાની સાથે જ યુટ્યુબ ચેનલ બનાવી અને એ જ્ઞાનનો ફેલાવો શરૂ કરી દે. એવા ખોટા મંત્રો આપવામાં આવે છે કે આ મંત્રથી આ થઈ જાય.